अस्सलाम वालेकुम। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરળ અને ઝડપી અને સ્વાદિષ્ટ નાસ્તો। સૌથી પહેલાં પૌવાને પાણીથી હળવેથી ધોઈ લો અને થોડા સમય માટે સાઈડમાં મૂકી દો। હવે ગેસ પર કઢાઈ મૂકી તેલ ગરમ કરો। હવે તેમાં સિંગ દાણા નાખીને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો। તેલ ગરમ થાય પછી તેલ રાઈ નાખો અને તડકવા દો। પછી તેમાં કઢી પત્તા અને લીલા મરચાં ઉમેરો। કાપેલી ડુંગળી નાખો, ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળો। ત્યારબાદ ટમેટાં ઉમેરો અને સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો। હવે તેમાં હળદર, મીઠું ઉમેરો અને ખાંડ પણ ઉમેરો। બધું સરસ રીતે મિક્સ કરો। હવે તેમાં તૈયાર કરેલા ખાંડ ઉમેરી એટલે એના અંદરમાં હવે આપણે લીંબુનો રસ રાખશું। બધું મિક્સ થઈને એટલે આવીને સાતળવા દો। અહીંયા આપણે સાફ કરેલા પૌવાએ ઉમેરી દઈશું અને આપણે ધીરે ધીરે મિક્સ કરી લેશું। થોડા મિનિટ એને પકાવવા દો, ફ્લેવર સાથે મિક્સ થઈ જાય। બધું મિક્સ કરી ગેસ બંધ કરો। લો જી મિત્ર, ગરમ ગરમ ટેસ્ટી પૌવા તૈયાર છે સર્વ કરવા માટે। જો તમે મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।